વર્ષ પહેલાં વ્યવસ્થિત બતાવતા હતા આ ભાઈ, જે આપ જોઈ શકો છો. 4 વર્ષ પછી તેની હાલત એટલી બગડતી ગઈ કે તે સાવ નીચે ઝૂકી ગયા. મિત્રો, આપણી સાથે અત્યારે મેહુલભાઈ છે, જેની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. આપ જોઈ શકો છો. મેહુલભાઈ ઊભા થઈને એકવાર ચાલો તો. જો મિત્રો, આમાં ફરી આમાં વાંધો નહીં, આમ ફરી. મેહુલભાઈને જે ડિઝીઝ છે એનું નામ છે એન્કિલોસિસ સ્પોન્ડિલાઇટિસ, કે એક પ્રકારનો કરોડરજ્જુનો વાળ જેને કહેવામાં આવે છે. જેને હિસાબે આ મેહુલભાઈ ધીમે 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 કરતા સાવ નીચે ઝૂકી ગયા છે, જે આપ જોઈ શકો છો. 4 વર્ષથી આ તકલીફ ખૂબ જ વધી ગઈ અને પેલા એ નોર્મલ ચાલતા. તેનો ફોટો પણ આપણે જોઈએ, બતાવો. મિત્રો, આ ભાઈનો જે આપણે ફોટો જોઈ રહ્યા છે એ 4 વર્ષ પહેલા વ્યવસ્થિત બતાવતા હતા આ ભાઈ, જે આપ જોઈ શકો છો. 4 વર્ષ પછી તેની હાલત એટલી બગડતી ગઈ કે તે સાવ નીચે ઝૂકી ગયા. એ જ એન્કિલોસિસ સ્પોન્ડિલાઇટિસ. એ એવું છે કે કરોડરજ્જુ આખી જકડી નાખે અને ધીમે ધીમે પેઇન વધતું જાય. પેઇન વધતું જાય એટલે સહન ન થાય. સહન ન થાય એટલે માણસ નીચે ધીરે ધીરે ઝૂકતા જાય. એની માટે ખૂબ જરૂરી છે એક્સરસાઇઝ. મિત્રો, આ જેમને પણ જે કાંઈ તકલીફ હોય આવી, તે લોકોએ ફરજિયાત એક્સરસાઇઝ કરવી જરૂરી છે, જેથી કરીને આવી પરિસ્થિતિ ન આવે. બરોબર ને પ્રભુ? બરોબર છે. તમે નહોતી કરી ને? નહીં, જરા આળા કરી ગયો. હારા કરી ગયા. બહુ વાર કરી ગયા. તો હવે આ ભાઈને આપણે કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ કરશું. તે ભાઈ સૂઈ તો શકતા જ નથી. તેઓ સાઈડમાં જ સૂઈ શકે છે. ચિત્તા તો સૂવાનું અશક્ય થઈ ગયું છે અત્યારે તેમને. કોઈ બતાવી દો. તો આપણે અહીંયા સુવો પ્રભુ. તો મિત્રો, આ ભાઈ જો આજે સુવાની એની પોઝિશન તમે આપજો. પૂછો તો ખરા. સરખો જેમ ઘેરે હોય એમ. એમ જ પૂછો. ઘેરે હોય એમ બોલે. તો આપણે જેટલી થાય એટલી ટ્રીટમેન્ટ કરીએ, કારણ કે આમાં ટ્રીટમેન્ટ કરવી બહુ અઘરી છે. દુખે. અહીં ભટી જા તું.